તરફ સુરતમાં ડુમસના દરિયાકાંઠે ડીઝલ ચોરીનો મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે વેશપલટો કરી દરિયામાં પ્રાઇવેટ બોટ દ્વારા વોચ ગોઠવી હતી। કાર્યવાહી કરી હજીરા દરિયામાં આવતા જહાજોમાંથી ચોરાયેલું ડીઝલ એક બોટમાં બેરલ ભરેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચોરાયેલું ડીઝલ દરિયાની વચ્ચે આવેલા ઝીંગા ફાર્મમાં સંગ્રહ કરી અને બાદમાં માછીમારોને છૂટક વેચાણ કરવામાં આવતું હતું। આ કેસમાં કેટલાક આરોપીઓ ઝડપાયા છે, પરંતુ મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશપલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। 5 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા।